નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું શિયાળાની ઠંડીમાં ખાવાની મજા પડી જાય તેવું એકદમ ટેસ્ટી ખીચું, એ પણ ખૂબ જ ઓછા સમયમાં વધુ સ્વાદિષ્ટ। તો ધ્યાનથી પૂરો વિડીયો જોજો અને વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો હવે બનાવીએ। એના માટે એક જારમાં લઈએ 1.5 કપ પૌવા। જો તમે આ રીતે ખીચું બનાવશો તો ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે। હવે આપણે પૌવાને અધકચરા પીસી લઈએ। તો આ રીતે તમારે પૌવાને પીસી લેવાના। હવે એક પેનમાં લઈએ 2 કપ પાણી, સાથે 2 ટીસ્પૂન સફેદ તલ, 1/4 ટીસ્પૂન અજમો, 1 ટીસ્પૂન જીરું, 1/4 ટીસ્પૂન હિંગ અને સ્વાદ પ્રમાણે મીઠું। હવે આપણે પાણીને ઉકળવા દઈશું, જેથી તલ, જીરું, અજમો, હિંગ આ બધાની ફ્લેવર પાણીમાં આવી જાય, જેથી ખીચું ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે। તો પાણી ખૂબ સરસ રીતે ઉકળી ગયું છે અને બધા જ મસાલાની ફ્લેવર પાણીમાં આવી ગઈ છે। હવે તેમાં 1 ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ એડ કરી દઈએ। મરચું તમે તમારા સ્વાદ પ્રમાણે એડ કરી શકો છો। તો લીલા મરચાંની ફ્લેવર પણ પાણીમાં આવી ગઈ છે। હવે આપણે ગેસની ફ્લેમ ધીમી કરી દઈશું અને પૌવાનો પાવડર ઉમેરી દઈશું। પાવડરને આ રીતે થોડો થોડો એડ કરીશું અને આ રીતે મિક્સ કરતા જઈશું। હવે ખીચુંને કવર કરી 2 મિનિટ લો ફ્લેમ પર થવા દઈએ। તો ખીચુંને કૂક થતાં 2 મિનિટ જેવી થઈ ગઈ છે અને ખીચું થોડું થીક પણ થઈ ગયું છે। હવે તેમાં 2 ટીસ્પૂન સિંગતેલ એડ કરી દઈએ। ખીચુંમાં સિંગતેલની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે, જેથી સિંગતેલ જ એડ કરવું। અને બીજું, ખીચુંમાં તેલ એડ કરવાથી ખીચું ખાવામાં એકદમ સોફ્ટ લાગશે। તો એકદમ ટેસ્ટી ખીચું બનીને તૈયાર છે। હવે ગરમા ગરમ ખીચુંને સર્વ કરી લઈએ। તો શિયાળાની ઠંડીમાં ખાવાની મજા પડી જાય તેવું એકદમ ચટપટું ખીચું બનીને તૈયાર છે। ખૂબ જ સ્વાદિષ્ટ ખીચું બન્યું છે। તો તમને આ ખીચુંની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો।